વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. તમે જ્ઞાની છો, બુદ્ધિવાન છો અને હંમેશા રામકાજ કરવા તત્પર છો. આ ચોપાઈનો મતલબ. હવે આની સાથેની કથા કે એક વખત જ્યારે રામ રાવણનું યુદ્ધ ચાલે છે, બહુ જ મોટાભાગની રાવણ ના લીધે વાનરસેના નુકસાન થયું, વાનરસેનાનો વધ થઈ ગયો. પ્રભુ શ્રીરામ થોડા ચિંતિત હતા. એટલે લક્ષ્મણજી અને હનુમાનજી, રામ ભગવાન ત્રણેય બેસી અને વિચાર કરે છે અને પછી એ લોકો વિભીષણને મળે છે. તો વિભીષણ એમ કહે છે કે શંકર ભગવાને કંઈક એક બાણ આપેલું છે જે મંદોદરીએ રાખ્યું છે અને એ બાણથી જ રાવણની નાભીમાં જે અમૃત કળશ છે એ છેદાશે તો જ રાવણનો વધ થશે. હવે મંદોદરી પાસેથી લાવવું કેવી રીતે? એટલે હનુમાનજી એક મહાન પ્રખર સાધુ બની અને લંકામાં જાય છે અને આ મંદોદરીના કાન સુધી વાત પહોંચે છે કે એક પ્રખર સાધુ આવ્યા છે, કે મંદોદરી એમને મળવા જાય છે. તો કે તમારા પતિને તમારે જીવિત રાખવો હોય તો એ બાણને તમારે હવે સક્રિય કરવું પડશે. એટલે મંદોદરી એ બાણ લઈ આવીને આપે છે હનુમાનજીને. એટલે હનુમાનજી આમ પૂજા કરતા હોય ને એવું કરે છે. મંદોદરી બાણ પાછું માંગે છે તો હનુમાનજી એ બાણ નથી આપતા, પોતાનું સ્વરૂપ બતાડે છે અને કહે છે, માં મને ક્ષમા કરો, મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. અને એ રામ ભગવાન પાસે જાય છે. રામજી એ બાણથી રાવણનો વધ કરે છે અને આનાથી આપણે કહીએ છીએ કે રામ કાજ કરી બેકો આતુર. એટલે હંમેશા રામનો કાજ કરવા માટે તો તત્પર જ હોય છે. પ્લીઝ વ્યુઅર્સ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો, કમેન્ટ કરો, લાઈક કરો. તમને અગર ગમતા હોય વિડીયો, તમને શું વધારે સાંભળવું છે, કઈ વાર્તા સાંભળવી છે, અમને કહેશો તો અમે એ રીતે પણ પોસ્ટ કરવાની કોશિશ કરશું.